નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 11 એનું ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ જે છે એમાં ફરી એકવાર મળ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષી બળ, સ્થિતિ ઉર્જા, પછી સ્થિતિમાન અને ગુરુત્વાકર્ષી તીવ્રતા એના દાખલા જોયા હતા કે જેમાં તમને કોઈ ધારો કે આકૃતિ આપેલી હોય તો આ આકૃતિ જે છે એ ચોરસ બોક્સ હોય અથવા તો ત્રિકોણ હોય કે કોઈ પણ પ્રકારની આકૃતિ હોય, એના કોઈ એક શિરોબિંદુ ઉપર એમ દળનો પદાર્થ હોય, દરેક શિરોબિંદુ ઉપર એમ દળનો પદાર્થ હોય તો કેવી રીતના ગુરુત્વાકર્ષી બળ લાગે છે, ગુરુત્વાકર્ષી સ્થિતિમાન, પછી ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા, એ આપણે ગણતરી કેવી રીતના કરવી એના વિશે જોયું. જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી તમને આગળના દરેક વિડીયો જે છે એ વિડીયો તમને સહેલાઈથી મળી રહે. આજે આપણે વાત કરવાની છે કે પર્સન્ટેજ વાળા દાખલા. હું તમને એમ કહું કે સામાન્ય રીતે તમારી પાસે બળનું સૂત્ર એક છે કે F બરાબર Gm1m2 Gm1m2 અપોન r². આ તમારી પાસે એક મુખ્ય સૂત્ર છે. હવે તમને એમ પૂછે કે m1 દળ જે છે એમાં કંઈક ફેરફાર કરવાનો, m2 દળ છે એમાં કંઈક ફેરફાર કરવાનો અને r જે છે એમાં કંઈક ફેરફાર કરવાનો. ત્રણેયમાં સાથે ફેરફાર એ પૂછી શકે, ત્રણેયમાં એક પછી એક ફેરફાર એ પૂછી શકે. તો આપણે જેવા પણ ફેરફાર પૂછાય એવા બધા અલગ અલગ રીતના દાખલા જે છે એની ગણતરી તમારે આ લેક્ચરમાં જોવાની છે. તો શરૂઆત કરીએ આપણે પહેલો દાખલો. ધારો કે જેમાં આપણને એમ પૂછ્યું છે કે દળ m1 જે છે આ m1 દળમાં 10% વધારો કરવામાં આવે છે. ક્વેશ્ચન ખાસ તમારે સમજવાનો છે તો જ તમારો જવાબ સાચો પડશે. m1 દળમાં 10% વધારો થાય છે એવું આપણને પૂછેલું છે. પછી તો કે આપણને સાથે સાથે એમ પૂછ્યું છે કે m2 દળ જે છે એ m2 દળ 50% ભાગનું થઈ જાય છે. જો 50% વધારો નથી કીધો, 50% ઘટાડો નથી કીધો, શું કીધો છે? 50% ભાગનું અથવા તો 50% થઈ જાય છે. આપણને એમ પૂછે કે 50% થઈ જાય છે. અને ધારો કે આપણને બે વચ્ચેનું અંતર જે છે એ આપણને એક ધારો કેવી રીતના પૂછે કે 30% જેટલો ઘટાડો થાય છે, 30% જેટલો ઘટાડો થાય છે. તો અહીંયા આપણે આની ગણતરી કેવી રીતના કરવાની છે? આવા તો ઘણા બધા દાખલા બની શકે છે. 3 ગણું થઈ જાય છે, ત્રીજા ભાગનું થઈ જાય છે, 3 ગણો વધારો થાય છે. તો આવા બધા દાખલાની ગણતરી આપણે આ એક લેક્ચરમાં જોવાની છે. અને એની ગણતરી જે છે એનું જો તમને ભૂલાઈ જાય તો વારંવાર રિવિઝન કરવું. તો આમાં જે ભૂલ પડે છે, દાખલો સાવ સહેલો છે પણ ગણતરીમાં જો ભૂલ પડશે તો તમારો જે એક માર્ક તો ન કહેવાય, આમ તો 4 માર્ક ને 1 માર્ક એટલે 5 માર્ક જે છે એ જતા રહે છે. તો આ રીતના આપણે ગણતરીમાં જોઈએ તો અહીંયા કેવી રીતના આવશે? તો કે આપણે મેળવવાનું છે પહેલા તો m1 ડેશ. શું કીધું આપણને ક્વેશ્ચનમાં? કે 10% વધારો એટલે શું? તો કે m1 જેટલું પહેલા દળ તો હતું જ પણ એમાં કેટલો વધારો થયો? તો 10% જેટલો વધારો થયો. 10% જેટલો વધારો થયો એમ આપણે કહી શકીએ કે નહીં? તો 10% જેટલો વધારો બીજી રીતના લખવું હોય તો કેવી રીતના લખી શકાય? તો કે m1 પ્લસ 10% m1 આ રીતના લખી શકાય કે નહીં? એટલે આને બીજી રીતના લખવું હોય તો 10% ને આપણે પ્રતિશતમાંથી દૂર કરીએ તો 10/100 એટલે આવશે 0.1. તો m1 પ્લસ શું આવશે? 0.1 m1. તમને સીધી ગણતરી આવડતી હોય તો ઝડપથી તમે કરી શકો છો. અહીંયા આપણે બધાને ધ્યાનમાં રાખી અને આપણે મેળવીએ છીએ તો m1 ડેશ બરાબર આપણને શું મળ્યું? m1 ડેશ બરાબર આપણને મળ્યું 1. m1 પ્લસ 0.1 એટલે થઈ જશે 1.1 m1. ત્યારબાદ વાત કરીએ આપણે એવી જ રીતના m2 ડેશ. તો m2 ડેશ બરાબર સાવ સહેલું છે કારણ કે આપણને શું કીધું? 50% થઈ જાય એટલે કે સીધું m2 ડેશ બરાબર શું લખવાનું? 50% m2. અહીંયા m2 ડેશ બરાબર શું લખવાનું છે? 50% m2. એનો મતલબ શું થશે? તો કે 50% ને આપણે જો પર્સન્ટેજમાં લખીએ તો 50/100 તો થઈ જશે 1/2 m2. અને વાત કરીએ આપણે ત્રિજ્યા બે વચ્ચેના અંતરની તો r બરાબર શું આવશે? r બરાબર અહીંયા થઈ જશે 30% જેટલો ઘટાડો એટલે શું થઈ જશે? r ડેશ બરાબર r ઘટાડો કીધો છે એટલે માઇનસ કરવાનું 30% r. તો આ રીતના તમે યાદ રાખશો.
તો બળમાં કેટલો ફેરફાર થાય છે એ તમે સહેલાઈથી ગણી શકશો. તો અહીંયા લખી નાખીએ આપણે આર ડેશ બરાબર આર માઇનસ 30% એટલે શું લખાય? આર માઇનસ 30% ને પર્સન્ટેજમાં લખીએ તો 0.3 આર. તો થઈ જશે અહીંયા 0.7 આર જેટલું થઈ જશે કે નહીં? આર ડેશ બરાબર શું થઈ ગયું? 0.7 આર. હવે આ ત્રણ વસ્તુ આપણને મળી ગઈ. શું આપણને મળ્યું? m1 ડેશ. m1 ડેશ આપણને શું મળ્યું? તો અહીંયા આપણને મળી ગયું છે 1.1 m1. 1.1 m1. ત્યારબાદ આપણને m2 ડેશ શું મળ્યું છે? m2 ડેશ મળ્યું છે આપણને m2 ડિવાઈડ બાય 2. m2 ડિવાઈડ બાય 2. અને r ડેશ આપણને શું મળી ગયું છે? r ડેશ બરાબર આપણને મળી ગયું છે 0.7 r. તો આ રીતના આપણને ત્રણેય વસ્તુ મળી ગઈ. હવે આપણે ધારો કે બળ મેળવવાનું હોય તો આપણે સહેલાઈથી બળ મેળવી શકીએ કે નહીં? આપણે પરિણામી બળ મેળવવાનું છે, બળમાં ફેરફાર આપણે મેળવવાનો છે. તો આ ફેરફાર આપણે તમે પણ તમારી રીતના ગણતરી કરી અને ઝડપથી એની ગણતરી કરી શકો. મારી રીતના તમને ગણતરી કરાવું છું. તો અહીંયા શું આવશે? તો f અહીંયા થઈ જશે f ડેશ બરાબર gm1 m2 ડેશ. gm1 ડેશ નવું સૂત્ર બનશે gm1 ડેશ m2 ડેશ ના છેદમાં r ડેશ નો વર્ગ. આ રીતના લખી શકાય કે નહીં? તો અહીંયા થઈ જશે g m1 ડેશ બરાબર તો કે આપણે લખી શકીએ 1.1 m1. પછી m2 ડેશ બરાબર અહીં લખી શકીએ આપણે m2 ડિવાઈડ બાય 2. અને r ડેશ બરાબર અહીંયા થઈ જશે 0.7 r આખાનો વર્ગ. આવી રીતના લખી શકાય કે નહીં? તો કેટલા થઈ જશે? 0.49 થઈ જશે. 7 નો વર્ગ એટલે 0.49. 0.7 નો વર્ગ એટલે થઈ જશે 0.49. તો તમારી પાસે અહીંયા g છે, પછી અહીંયા m1 છે, અહીંયા આપણી પાસે m2 પણ છે, અને અહીંયા થઈ જશે r સ્ક્વેર. તો આને બીજી રીતના લખવું હોય તો કેવી રીતના લખી શકાય? તો કે આને લખી શકાય આપણે f લખી શકાય કે નહીં? f ડેશ બરાબર f ગુણ્યા અહીંયા થઈ ગયું 1.1 ના છેદમાં આ 2 ને નીચે લખી નાખું તો 2 ગુણ્યા 0.49. આ રીતના લખી શકાય કે નહીં? તો f ડેશ બરાબર શું આવશે? f ડેશ બરાબર અહીંયા ગણતરી તમારી રીતના કરવાની. આપણને જો કે એવા જ દાખલા નીટમાં પૂછશે કે જેમાં તમે કેલ્સીનો ઉપયોગ કર્યા વગર તમે સહેલાઈથી જવાબ મેળવી શકતા હોય તો એવો દાખલો જ આપણને પૂછાય. અહીંયા આપણે ગણતરી છે એ ગણતરી કરીએ તો જવાબ આવશે 1.1 ભાગ્યા 2 ભાગાકારમાં 0.49. તો તમારો જવાબ આવશે 1.12. અહીંયા તમારો જવાબ આવશે f ડેશ બરાબર f ગુણ્યા 1.12 અથવા તો 1.1224 એટલો જવાબ આવે છે. આપણે 1.12 રાખીએ, 12 અને 24. તો આ તમારો જવાબ આવ્યો છે. પણ આવી રીતના તમને જવાબ જે છે એવો નહીં આપે, અથવા તો વિકલ્પ જે છે એમાં આવી રીતના લખેલું નહીં હોય. આપણને ધારો કે પર્સન્ટેજમાં વધારો કે ઘટાડો બળનો પૂછાય તો આપણે કેવી રીતના ગણતરી કરવાની છે? અહીંયા આપણે જોઈએ કે f ડેશ બરાબર f ગુણ્યા 1.1224 લખેલું છે, એને બીજી રીતના કઈ રીતના લખાય? તો આપણે હમણાં જે રીતના વધારો ઘટાડો લખ્યો એને આવી રીતના લખી શકાય કે નહીં? કે પહેલા બળ f જેટલું તો હતું જ, એમાં કેટલો વધારો થયો? તો એમાં ધારો કે વધારો થયો 0.1224 જેટલો. જો જોઈએ આ બેનો સરવાળો કરશો તો તમને મળી જશે જવાબ. ફરી પાછો 1.1224 f મળી જાય કે નહીં? તો અહીંયા પહેલા બળ f જેટલું તો હતું જ, પણ એમાં કેટલો વધારો થયો? તો કે 0.1224 f જેટલો વધારો થયો, જેને આપણે પર્સન્ટેજમાં ફેરવીએ તો કેટલું આવશે? f ડેશ બરાબર f પ્લસ, હવે આપણે પર્સન્ટેજમાં ઓલામાં ડિવાઈડ કરતા હતા, આમાં મૂલ્યને પર્સન્ટેજમાં ફેરવવું હોય તો ગુણ્યા કરવાના. તો 12.24% f આ રીતના લખી શકાય કે નહીં? શું લખ્યું મેં? તો કે f ડેશ બરાબર f પ્લસ 12.24% f, એટલે કે બળમાં 12.24% જેટલો વધારો થાય છે. આવી રીતના ઘટાડાવાળા દાખલા પણ આવી શકે.
તો ઘટાડાવાળા દાખલામાં આપણે કેવી રીતના ગણતરી કરવી અહીંયા સાથે સાથે જોઈ લઈએ. ધારો કે આ જ દાખલો છે, એમાં કોઈ રકમમાં ફેરફાર કરેલો છે, પણ આપણને જે એફ ડેશ મળ્યું છે એ એફ ડેશ ધારો કે આપણે ઘટાડાવાળું પણ જોઈ લઈએ સાથે સાથે. ધારો કે આપણને અહીંયા એફ ડેશ શું મળ્યું છે, તો એફ ડેશ બરાબર અહીંયા લઈ લઈએ આપણે 0.65 એફ 0.65 એફ આપણને મળેલું છે. હવે આને તમારે કેવી રીતના લખવાનું છે, તો કે પર્સન્ટેજમાં કેટલો ફેરફાર થાય, કેટલો ઘટાડો થાય છે એવું તમારે લખવું છે. કારણ કે જોતા જ ખ્યાલ આવી જાય કે બળમાં શું થાય છે, ઘટાડો થાય છે. તો આને લખવાનું કેવી રીતના, આ લખવાની મેથડ આપણે યાદ રાખવાની છે એટલે ભૂલ પડશે નહીં. એફ ડેશ બરાબર અહીંયા લખવાનું આપણે એફ એટલે મુખ્ય બળ એફ તો હતું જ, એના માઇનસ આપણે લખવાનું છે કેટલા, 0.35 એફ. એટલે શું થશે, તો કે પહેલા જેટલું જ આવી જશે કે નહીં બળ. અહીંયા શું લખવાનું 0.35 એટલે એફ માઇનસ 0.35 એફ કરશો એટલે શું આવી જશે 0.65 એફ આવી 0.65 એફ આવી જાય કે નહીં. તો આને પર્સન્ટેજમાં લખવું હોય તો કેવી રીતના લખી શકાય, એફ ડેશ બરાબર એફ માઇનસ 35% એફ. આ રીતના લખી શકાય કે નહીં. અહીંયા થઈ જશે 35% એફ. તો 35% જેટલો ઘટાડો થાય છે એવું આપણે કહી શકીએ. તો વધારો થાય છે એને કેવી રીતના લખવાનું એ પણ હજી જો તમને ન સમજાણું હોય તો ફરી પાછો એક વખત વિડીયો જોઈ લ્યો. આ દાખલા કેવી રીતના ગણતરી કરવા એની પણ તમારે ખાસ તમને ઓળખ હતો તો ખાસ તમને ખબર હોવી જોઈએ. આના જેવા દાખલા જે છે એવા ઘણા બધા દાખલા બની શકે. એવા દાખલા જે છે એની ગણતરી આપણે આમાં જ આ જ લેક્ચરમાં જોવાની છે. અહીંયા આપણે એમ કહીએ કે M1 દળ જે છે આ M1 દળમાં કેટલો ઘટાડો થાય છે, તો કે ધારો કે M1 દળ હતું એના કરતાં કેટલું થઈ જાય, ધારો કે 3/3 ભાગનું થઈ જાય. તો એને M1 ડેશ બરાબર શું લખાય, આપણે પહેલા અહીંયા રકમ લખીએ કે 3/3 ભાગનું થાય, 3/3 ભાગનું થાય. પછી તો કે બીજું દળ લઈ લે M2 કેટલું થઈ જાય, ધારો કે 3 ગણું થાય. 1/3 ભાગનું થાય, 1 3 ગણું થાય. અને આપણે વાત કરીએ કે ત્રિજ્યા r જે છે એ ધારો કે ત્રિજ્યા અથવા તો આપણે એમ કહી શકીએ બે વચ્ચેનું અંતર. અહીંયા બે વચ્ચેના અંતર વિશે વાત કરવાની છે. આ r ત્રિજ્યા જે છે એ ધારો કે ચોથા ભાગની થાય અથવા તો ત્રીજા ભાગની થાય, કે કોઈ પણ લખી શકીએ આપણે કે ત્રીજા ભાગની થાય. જો કે એનાથી કાંઈ ફેર પડતો નથી. આપણને મેથડ આવડવી જોઈએ તો જ આપણે જવાબ સુધી પહોંચી શકશું. હાલો ફરી પાછું આપણે M1 દળ જે છે એ ત્રીજા ભાગનું થાય, M2 દળ છે એ 3 ગણું થાય અને ત્રિજ્યા જે છે એ ત્રીજા ભાગની થાય. જો તમે એને યુટ્યુબમાં જોતા હોય તો પહેલા એક વખત શું કરવાનું, પોઝ કરીને આપણે આપણી રીતના ચેક કરી લેવાનું અને આ રીતે જ આપણે પ્રેક્ટિસ કરવાની, આપણે જવાબ સુધી પહોંચી શકીએ છીએ કે નહીં. તો અહીંયા વાત કરીએ આપણે કે પહેલા બળ કેટલું હતું, F બરાબર તો કે Gm1 M2 upon r સ્ક્વેર. અહીંયા પહેલા દળ કેટલું હતું, પહેલા બળ કેટલું હતું, Gm1 M2 upon r સ્ક્વેર. હવે આપણે ત્રણેયમાં ફેરફાર થતા શું આવે છે દળ, તો M1 ડેશ જેટલું દળ હતું એના કરતા ત્રીજા ભાગનું થાય છે. તો આને કેવી રીતના લખાય, M1 ડેશ બરાબર M1 ડિવાઈડ બાય 3 થઈ જશે. એવી રીતના M2 ડેશ જે છે એ M2 ડેશ બરાબર શું આવશે, તો કે M2 ડેશ બરાબર 3 ગણું એટલે કે 3M1. હજી જો 3M2 હજી જો આમાં તમને એક વસ્તુ શું આવી શકે, હું એમ કહું કે 3 ગણું વધી જાય છે, 3 ગણું વધી જાય છે. તો જો કે આના જેવો દાખલો આપણે હમણાં જોશું એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે. 3 ગણું વધી જાય છે એટલે શું, તો કે પેલા દળ ધારો કે M2 તો હતું જ, હજી એમાં કેટલો વધારો થયો છે, 3 ગણો વધારો થયો એટલે 3M2 જેટલો વધારો થયો છે. એટલે તમારે 3M2 ન લખાય, તમારે શું લખાય એમાં 4M2 લખવું પડે. આ જો કે આના જેવો દાખલો આપણે આના પછીનો જોશું જ, પણ આવી વસ્તુ પણ આવી ઝીણી વસ્તુ છે એ તમારા માર્ક કાપી શકે. કારણ કે તમને વિકલ્પ જે છે એ એવો આપ્યો જ હોય કે જેમાં તમે આવી ભૂલ કરી શકતા હોય. તો
તો આવી રીતના જે ઝીણી ઝીણી ભૂલ જે છે એને ખાસ આપણે સુધારવાની છે. ગણતરીમાં પણ ભૂલ ન પડવી જોઈએ એવી પણ આપણે ખાસ તકેદારી રાખવાની છે. અહીંયા આપણે કીધું કે m1 ડેશ જે છે એ m1 ડેશ બરાબર m1 ડિવાઈડ બાય 3 અને m2 ડેશ બરાબર m3 ડિવાઈડ 3m2. તો એવી રીતના ત્રિજ્યા r છે એમાં આપણે શું કીધું, r ડેશ બરાબર ત્રીજા ભાગની થઈ જાય. તો જેટલી ત્રિજ્યા હતી એના કરતા ત્રીજા ભાગની એટલે r ડિવાઈડ બાય 3 થઈ ગયું કે નહીં. તો આટલી આપણે ગણતરી જે છે એ ધ્યાનમાં લેવાની. હવે આપણે f ડેશ મેળવીએ તો f ડેશ બરાબર શું આવશે, તો g m1 ડેશ m2 ડેશ અપોન r સ્ક્વેર. હવે તમને ખ્યાલ આવી ગયો એટલે આપણે સીધે સીધી કિંમત મૂકીએ. શું લખવાનું, m1 ડિવાઈડ બાય 3 ઇન્ટુ 3m2 અપોન અહીંયા લખી નાખીએ આપણે r બાય 3. તો અહીંયા તમે ગણતરી કરતા તમને ખ્યાલ આવી જશે કે આ જે 3 3 છે એ કેન્સલ થઈ ગયું. તો તમારો જવાબ અહીંયા શું આવશે, તો કે 3g, આ છેદનો છેદ અંશમાં જવા દઈએ તો 3 ને ઉપર જવા દઈએ તો શું આવશે, 3g m1 m2 અપોન r સ્ક્વેર. સોરી અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે. અહીંયા આવશે r સ્ક્વેર ડિવાઈડ બાય 9 આવશે કે નહીં. અહીંયા વર્ગ થઈ જશે એટલે થઈ જશે r સ્ક્વેર ડિવાઈડ બાય 9. તો 9 છે એ ઉપર જશે કે નહીં. તો અહીંયા તમારો જવાબ જે છે એ શું આવશે, 9g m1 m2 અપોન r સ્ક્વેર. તો આ જવાબ જે છે એમાં હવે તમને ક્વેશ્ચન કેવી રીતના પૂછાય. આપણને એક વસ્તુ મળી ગયું કે f ડેશ બરાબર 9f. આપણે આને f કહી દઈએ તો શું આવશે, f ડેશ બરાબર 9f જવાબ મળી ગયો. પણ તમને ક્વેશ્ચન એવી રીતના પૂછ્યો છે કે બળમાં કેટલો ફેરફાર થાય. આ રીતના ક્વેશ્ચન પૂછાય તો 9f તમારે જવાબ સીધે સીધું લખી નાખવાનું. પણ તમને એમ પૂછે કે બળમાં કેટલા પર્સન્ટેજ વધારો થાય છે. આવું કરવાથી બળમાં કેટલા પર્સન્ટેજ વધારો થાય છે તો આપણે f ડેશ બરાબર જે રીતના આપણે અગાઉ લખ્યું છે એ રીતના જ લખવાનું. આને પર્સન્ટેજની રીતે કેમ લખાય, f ડેશ બરાબર f પ્લસ એક મુખ્ય બળ f તો હતું જ કે નહીં. તો f પ્લસ 8f લખાય. શું લખાય એને, f પ્લસ 8f. તો અહીંયા શું થઈ જશે, 8 જે છે એને આપણે પર્સન્ટેજમાં ફેરવવું હોય તો એને ગુણાકારમાં 100 કરી દેવાના. તો તમારો જવાબ આવશે અહીંયા f ડેશ બરાબર, અહીંયા આપણે લખી નાખીએ છીએ f ડેશ બરાબર f પ્લસ 800% f. એને રીતના લખી શકાય કે નહીં, 8f ને f ડેશ બરાબર f પ્લસ 800% f. એટલે તમને જવાબ છે એ કોઈ પણ રીતે પૂછી શકે. એમ પૂછી શકે બળમાં 800% વધારો થાય તો એવી રીતના ટીક કરવાનું. બળ જે છે એ 9f જેટલું થઈ જાય તો એવી રીતના ટીક કરવાનું. જે રીતના આપણને ક્વેશ્ચન પૂછે એ રીતના આપણે ટીક કરવાનું થશે. તો આ વાત કરીએ આપણે એવો દાખલો કે જેમાં તમને 2 ગણું 3 ગણું અથવા તો ત્રીજા ભાગનું કે બીજા ભાગનું જે છે એવી રીતના થઈ જાય છે. હવે આપણે એવો દાખલો જોઈએ કે જેમાં 2 ગણો 3 ગણો વધારો થતો હોય. તો આવા બધા પ્રકારના દાખલા જે છે એ આપણા કવર થઈ જશે. અહીંયા આપણે સામાન્ય એવા દાખલા જેની આપણે ચર્ચા કરતા નથી, જે આપણને પૂછાવા લાયક અથવા તો યોગ્ય દાખલા જે છે એની પ્રેક્ટિસ જ હું કરાવું છું. બાકી તો તમને સામાન્ય રીતે બળ જે છે એ બળના સદિશ સ્વરૂપના દાખલા ઘણા બધા બની શકે. ત્રિકોણવાળા દાખલા બની શકે, વર્તુળવાળા દાખલા બની શકે. તો આવા ઘણા બધા દાખલા બની શકે જેની પ્રેક્ટિસ તમારે તમારી રીતે કરવાની છે. અહીંયા આપણે જોઈએ તો ધારો કે તમને દળ, આપણે ત્રીજો એક છેલ્લા પ્રકારનો દાખલો છે. આ ત્રણેય દાખલા જે છે એ ત્રણેય દાખલા કોઈ પણ રીતે આપણને ફેરને પૂછે આપણને આવડવું જોઈએ. હું એમ કહું કે દળ m1 જે છે એમાં ધારો કે 2 ગણો વધારો થાય છે. 2 ગણો વધારો થાય છે. પછી તો કે અહીંયા આપણે એમ કહી શકીએ કે m2 જે છે એમાં ત્રીજા ભાગનો ઘટાડો થાય છે. જો ખાસ ધ્યાન રાખવાનું છે, ત્રીજો ભાગ નથી થઈ જતો. શું થાય છે, ત્રીજા ભાગનો ઘટાડો થઈ જાય છે. અને ત્રીજું આપણે વાત કરીએ r ની, તો r જે છે ત્રિજ્યા
એમાં ધારો કે 2 ગણો વધારો થાય છે. અહીં આપણે 2 ની જગ્યાએ લખી નાખીએ 3 ગણો, એટલે અલગ થઈ જશે. 3 ગણો વધારો થાય છે. તો આ પ્રકારનો દાખલો જ્યારે આપણને પૂછાય તો આપણને ક્વેશ્ચન શું પૂછશે કે બળમાં શું ફેરફાર થાય, બળમાં શું ફેરફાર થાય. તો ફેરફાર આપણે લખવાનો છે અને ફેરફારની રીતે જ આપણે લખવાનો. ફેરફાર આપણને પૂછેલો છે તો અહીંયા તમારા ક્વેશ્ચન પ્રમાણે અહીંયા શું આવશે? પહેલા તો બળ આપણને એફ નું સૂત્ર ખબર જ છે. એફ બરાબર શું આવશે? તો કે જી એટલે કે શરૂઆતનું બળ Gm1 M2 અપોન આર સ્ક્વેર. હવે આપણે શું કરવાનું છે તો કે M1 માં 2 ગણો વધારો થાય છે. જો 2 ગણો થતું હોત તો આપણે 2M1 લખી નાખત, પણ અહીંયા કેવી રીતના લખવાનું છે? આપણે M1 બરાબર અહીંયા થઈ જશે M1 ડેશ બરાબર M1 પ્લસ 2M1 આ રીતના લખી શકાય કે નહીં? જો 2 ગણો વધારો થયો કે નહીં, તો કેટલું થઈ ગયું? M1 ડેશ બરાબર 3M1 થઈ ગયું કે નહીં? એવી રીતના આમાં ખાસ ભૂલ થવાની શક્યતા રહે છે. M2 ડેશ શું કીધું મેં કે ત્રીજા ભાગનો ઘટાડો થાય છે, એટલે શું? તો કે અહીંયા થઈ જશે M2 માઇનસ ત્રીજા ભાગનો ઘટાડો એટલે M2 ડિવાઈડ બાય 3. અહીંયા જો ખાલી આપણે M2 ડિવાઈડ બાય 3 લખશું તો તમારો જવાબ ખોટો પડશે, કારણ કે અહીંયા શું થઈ જશે? અહીંયા લસા લઈ લે એટલે 3M2 માઇનસ M2 એટલે થઈ જશે 2M2 ડિવાઈડ બાય 3. આવી રીતના થઈ જશે. અને ત્રીજું આવશે ત્રિજ્યા r. તો ત્રિજ્યા r માટે આપણે અંતર માટે કેવી રીતના ફેરફાર કરી શકીએ? અંતર માટે અહીંયા ત્રિજ્યા નથી, આ અંતર જ આપણે r યાદ રાખવાનું છે. જો ભૂલથી ત્રિજ્યા ભૂલાઈ ગયું હોય તો આપણે અંતરની રીતે જ ગણવાનું છે. તો અહીંયા r જે છે તે વચ્ચેનું 2 દળોના પદાર્થ વચ્ચેનું અંતર, r માં શું ફેરફાર થાય છે? 3 ગણો વધારો. તો r તો હતું જ 2 વચ્ચેનું અંતર, એમાં 3 ગણો વધારો થયો એટલે r પ્લસ 3r જેટલું થઈ જશે. તો તમારો જવાબ શું આવશે? અહીંયા 4r જેટલું આવશે કે નહીં? તો હવે આપણને શું કીધું છે? બળમાં શું ફેરફાર થાય. અહીંયા આપણે ગણતરી ફરી પાછું એ રીતના કરીએ તો F ડેશ બરાબર અહીંયા હવે M1 ડેશ M2 ડેશ નથી મૂકતો, સીધી કિંમત જ મૂકું છું. શું આવશે? G અહીંયા M1 ડેશ બરાબર શું છે? 3M1. અહીંયા આવશે 3M1 ઇન્ટુ શું આવશે? 3M1 ઇન્ટુ શું આવશે? 2M2 ડિવાઈડ બાય 3 અને અહીંયા આવશે r માટે 4r. તો અહીંયા 3 3 કેન્સલ થઈ જશે, અહીંયા 2 2 કેન્સલ થશે એટલે અહીંયા વધશે 2. તો F ડેશ બરાબર તમારો જવાબ શું આવ્યો? F ડેશ બરાબર તમારો જવાબ આવશે Gm1 M2 અપોન r એટલે થઈ r સ્ક્વેર. સોરી, ફરી પાછી અહીં ભૂલ થઈ છે, અહીંયા થઈ જશે r સ્ક્વેર. તો અહીંયા 4 નહીં આવે, કેટલા આવશે? 16 આવશે. અહીંયા થઈ જશે 16 અને અહીંયા કેન્સલ થતા અહીંયા જવાબ આવશે 8. તો અહીંયા તમારો F ડેશ બરાબર શું આવશે? F ડેશ બરાબર F ડિવાઈડ બાય 8. અહીંયા r સ્ક્વેર લખવાનું છે એટલે 4r હોય તો અહીં 16r સ્ક્વેર થઈ જશે. 16r સ્ક્વેર અને 2 ને 8 જે 2 ને 16 કેન્સલ થાય એટલે અહીંયા વધશે 8. તો F ડેશ બરાબર F ડિવાઈડ બાય 8. તો અહીંયા આપણને એમ પૂછ્યું છે કે બળમાં શું ફેરફાર થાય. એટલે બળ કેટલું હતું? પહેલા F જેટલું તો હતું, પછી કેટલું થઈ ગયું છે? F ડિવાઈડ બાય 8 થઈ ગયું છે. તો આને F માંથી બાદ કરીને પણ આપણે ગણતરી કરી શકીએ કે નહીં? આપણે નોર્મલી આવી રીતના લખીએ તો શું થાય છે? તો કે F ડેશ બરાબર અહીંયા F ડિવાઈડ બાય 8 એટલે થઈ જશે 0.125 F થઈ જાય. 0.125 F જેટલું થઈ જાય કે નહીં? તો મૂળ બળ કેટલું હતું? F જેટલું હતું. હવે કેટલું વધ્યું? 0.125 F વધ્યું. તો બાદબાકી થઈ કે નહીં? પહેલા આને શું કરી નાખવાનું? 1 માંથી બાદ કરી દેવાનું. 1 માંથી પહેલા આપણે આને બાદ કરી દેવાનું, પછી આની ગણતરી કરવાની. તો F ડેશ બરાબર અહીંયા કેટલું થઈ જશે? 77.5. 0.775 એટલું F થઈ જાય કે નહીં? તો અહીંયા થઈ જશે F ડેશ બરાબર F માઇનસ 77 નહીં આવે, 87
તમે તમારી રીતના ગણતરી જે છે એ પણ સાચી કરી લેજો 87.5 0.875 ઇન્ટુ એફ આ રીતના આપણે ફરી એક વખત અહીંયા કરી જ નાખું છું એકમાંથી આપણે બાદ કરીએ તો શું આવશે 1 માઇનસ 0.125 875 એફ જેટલું આવશે અને આને આપણે પર્સન્ટેજમાં લખવું હોય તો પર્સન્ટેજમાં કેટલો ઘટાડો થાય છે તો પર્સન્ટેજમાં ઘટાડો થાય છે એફ ડેશ બરાબર એફ માઇનસ 87.5% જેટલો ઘટાડો થાય છે તો અહીંયા આપણને શું કહેવા માંગે છે તો કે આટલો ઘટાડો ક્યારે થાય છે તો કે જ્યારે અંતર છે એ કેટલું 3 ગણો વધારો કરવામાં આવે દળમાં 2 ગણો વધારો m1 માં અને m2 જે છે એ ત્રીજા ભાગનું કરવામાં આવે આટલો ફેરફાર કરવામાં આવે તો બળમાં આટલો ઘટાડો થાય છે તો મેથડ તમારે ખાસ શીખવાની છે જો મેથડ આવડશે તો દાખલા કોઈ પણ હોય તમને એની ગણતરી જે છે એ આવડી જશે